ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સુરત શહેરની મુલાકાતે આવી રહ્યા છે. ખૂબ સારો સહયોગ છે. આજે 5 જૂન પર્યાવરણનો દિવસ પણ છે અને સાથે સાથે વડાપ્રધાને જે અપીલ કરેલી ફ્યુલનો ઓછો ઉપયોગ કરવા માટેની, પેટ્રોલ અને ડીઝલનો ઓછો બચત થાય, આ શુભ સંદેશો વિશ્વ સુધી પહોંચે એની માટે સભા સ્થળ ઇન્ડોર સ્ટેડિયમ સુધી અમે ખૂબ વિશાળ સંખ્યાની અંદર લેબ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રી, નેચરલ ડાયમંડ ઇન્ડસ્ટ્રી, આશાદીપ સ્કૂલ ઓફ ગ્રુપ દ્વારા અને જનતાના સહયોગથી ખૂબ વિશાળ સંખ્યાની અંદર સાયકલ દ્વારા સભા સ્થળ સુધી જવા માટે અમે અત્યારે નીકળી રહ્યા છીએ. મારું નામ રાકેશભાઈ દુધાત, શ્રીહરિ ગ્રુપ સુરત. ખરેખર આજે આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સુરત પધારી રહ્યા છે. એ નિમિત્તે અને એ જે સભાનો કાર્યક્રમ છે આખો, એની અંદર આ બધી કંપનીઓએ સાથે મળી અને જે આયોજન કર્યું છે કે બધા સાયકલનો ઉપયોગ કરીને સભા સ્થળે પહોંચવું, એ ખરેખર ખૂબ જ ઇકો ફ્રેન્ડલી એક ઇનિશિયેટિવ પ્રધાનમંત્રી સાહેબના એક જ નિવેદનથી આ લોકોએ વધાવી લીધું છે બધાએ, એ ખૂબ જ સરાહનીય છે. અને આજના સમયની અંદર આપણે જોઈ રહ્યા છીએ કે આપણે ફોસિલ ફ્યુલ્સની જે ક્રાઇસિસ ઊભી થઈ છે, એના સમયની અંદર ગ્લોબલ વોર્મિંગ, ક્લાઇમેટ ચેન્જ, આ બધાની સામે લડત આપવા માટે આવો જે અભિગમ છે એ જ કામ આવશે અને એ જ આપણને આ સંકટમાંથી બચાવશે. એટલે આ લોકોએ જે ઇનિશિયેટિવ લીધું છે આનાથી ઘણા લોકો પ્રેરાય અને બિઝનેસ ઓર્ગેનાઇઝેશનો છે, પ્રાઇવેટ સંસ્થાઓ છે, સરકારી કર્મચારીઓ છે, આ બધા લોકો જો આવો અભિગમ અપનાવે તો ખરેખર આપણું સસ્ટેનેબલ મોડલ છે એ વધારે સ્ટ્રેન્થન થાય. આજે દેશ થોડું નીચે રાખો તો મોઢું દેખાય યાર. રાજનીતિમાં પહેલીવાર દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના સ્વાગત માટે, એમના કાર્યક્રમમાં જોડાવા માટે સુરત શહેરના હજારો નાગરિકો 5.5 કિલોમીટરથી વધારે સાયકલ ચલાવીને આ કાર્યક્રમમાં જોડાવા માટે આવ્યા છે. હું દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો આભાર માનું છું કે આપ સાહેબ પર દેશના પ્રત્યેક નાગરિકોની જે શ્રદ્ધા છે, એ શ્રદ્ધા જ આવી ગરમીમાં સુરત શહેરના મોટા વેપારીઓથી લઈને ચા વેચવા વાળા સુધી, વૃદ્ધોથી લઈને યુવાનો સુધી આ ગરમીમાં સાયકલ ચલાવીને દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને સાંભળવા માટે અહીંયા પહોંચ્યા છે. સુરતમાં આજે જે પ્રધાનમંત્રી છે આજે સુરતના પ્રવાસે આવવાના છે, ત્યારે સુરતમાં પ્રધાનમંત્રીના આગમનને લઈને તડામાર તૈયારીઓ જોવા મળી રહી છે. તો જે પ્રકારે અહીં હાલ જે સુરતમાં લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમથી જે વિશાળ જે સાયકલ યાત્રા કાઢવામાં આવી રહી છે, પ્રધાનમંત્રીનું જે આહવાન છે પ્રદૂષણ મુક્ત દેશના આહવાનને ધ્યાને રાખીને આજે જે પ્રધાનમંત્રીના સ્વાગતમાં ખાસ કરીને સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. વિવિધ સંસ્થાઓ દ્વારા તેમજ વિવિધ જે સંગઠનો દ્વારા આજે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવેલ છે. સુરતના જે લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમથી મરઘા કેન્દ્ર સુધી આજે આ સાયકલ યાત્રા યોજાવા જઈ રહી છે, જેમાં ખાસ કરીને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ અહીં ઉપસ્થિત રહ્યા છે અને મોટી સંખ્યામાં આજે આ સાયકલ રેલી નીકળવાની છે અને લોકોમાં સાયકલ રેલીને લઈને ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અને જે પ્રધાનમંત્રીના આગમનને લઈને પણ લોકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળે. સાથે જે પ્રકારે જે આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે, જેને લઈને પણ લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને પર્યાવરણને બચાવવા માટે આ ખાસ એક અપીલ કરવામાં આવી હતી પ્રધાનમંત્રી દ્વારા, જેને ધ્યાને રાખીને લોકો દ્વારા ખાસ આજે તેનું પાલન કરવામાં આવે. લોકો ઉત્સાહભેર આજે આ સાયકલ યાત્રામાં જોડાયા છે. કેમેરા પર્સન સાથે રશ્મિ રાણા, રફતાર, સુરત.